લોકશાહીના મહત્વપૂર્ણ ઉત્સવ એવા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે મતદાન પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ત્યારે આ મહાપર્વમાં સૌ નાગરિકો મતદાન કરી પોતાની નૈતિક ફરજ અદા કરે તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી તંત્રની સાથે સાથે શાળાઓ દ્વારા પણ મતદાન જાગૃતિ અર્થે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રેલી, પત્રિકા વિતરણ સહિતના પ્રેરક પ્રયાસો કરવામાં આવ્યા છે। લોકશાહીના મહત્વપૂર્ણ ઉત્સવ એવા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે મતદાન પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ત્યારે આ મહાપર્વમાં સૌ નાગરિકો મતદાન કરી પોતાની નૈતિક ફરજ અદા કરે તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી તંત્રની સાથે સાથે શાળાઓ દ્વારા પણ મતદાન જાગૃતિ અર્થે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રેલી, પત્રિકા વિતરણ સહિતના પ્રેરક પ્રયાસ કરવામાં આવ્યા છે। આવા જ એક પ્રયાસ રૂપે ધાંગધ્રા તાલુકાના ગુજરવતી ગામની શ્રી જ્ઞાનદેવ હાઈસ્કૂલના શિક્ષિકા બહેનો મનાલી પંડ્યા તથા સપનાબેન ટીકારિયા અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન માટે મતદારોમાં જાગૃતિ અર્થે વોટ ફોર બેટર ઇન્ડિયા અને ચાલો લોકશાહી પર્વને ઉજવીએ, મતદાન કરીએના સ્લોગનથી વિડીયો બનાવી સોશિયલ મીડિયા મારફતે શેર કરી ગુજરવતી ગામના લોકોને તથા અન્ય મતદારોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।